શું ઘર સસ્તું હતું એટલે તમે લઈ લીધું? એવું ના હોય. પ્રોપર્ટી એપ્રિસિએશન જાણવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ઘરના ભાવ જાણીને ડીલ ફાઇનલાઇઝ કરે છે, પણ શું તમે ફ્યુચર વેલ્યુ પર ધ્યાન આપો છો? હા, હું વાત કરું છું પ્રોપર્ટી એપ્રિસિએશન રેટની. એ જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. કેમ? જ્યારે તમારું એમ છે ફ્યુચર રિટર્નને મેળવવાનો. એનો સિમ્પલ અર્થ એ છે કે તમારા ફ્યુચરમાં તમારી પ્રોપર્ટીની વેલ્યુ કેટલી વધે છે. આ એપ્રિસિએશન ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે, જેમ કે એરિયાનું ડેવલપમેન્ટ, મેટ્રો કનેક્ટિવિટી, નિયર બાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિમાન્ડ. જો તમે અર્લી સ્ટેજ ડેવલપમેન્ટ ઝોનમાં ઇન્વેસ્ટ કરશો તો અફોર્ડેબલ રેટ સાથે સાથે તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો સ્કોપ પણ મળી રહેશે. એપ્રિસિએશન ચેક કરવા માટે તમે નીચે આપેલી 2 સાઇટ પર જઈને ચેક કરી શકો છો તમારા લોકાલિટી પ્રાઇસના ટ્રેન્ડ શું છે, અને સાથે સાથે લોકલ એજન્ટનું ગાઈડન્સ પણ ખૂબ જ જરૂરી છે. તો આવું જ સ્માર્ટ ડિસિઝન લેવું છે તો રિયલ એસ્ટેટની અપડેટ માટે આજે જ બ્રેકોક રિયાલિટીને ફોલો કરો.